ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો ખંડણીનો અને ફાયરિંગનો જે કેસ થયો તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું, આદિવાસીનું રાજકારણ ગરમાયું હતું। ત્યારે એક તરફ ચૈતર વસાવા અને બીજી તરફ મનસુખ વસાવા આમને સામને હતા। ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા, તેમ છતાં ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવા જે બેફામ નિવેદનો આપી રહ્યા હતા તેને લઈને પણ તે ચર્ચામાં હતા। ત્યારે હવે આજે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે અને ચૈતર વસાવાની જે ભૂગર્ભમાં જવાની જે ઘટના હતી તેને લઈને મનસુખ વસાવાએ એક ખુલાસો કર્યો છે, એક સૌથી મોટો આરોપ લગાવ્યો છે ચૈતર વસાવા પર। જાણીશું આ વિડીયોમાં કે ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ એવો તો શું આરોપ લગાવ્યો છે। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા પર જ્યારથી કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય એટલે કે 42 દિવસથી ભૂગર્ભમાં હતા। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આપ પાર્ટી પણ આવી, કોંગ્રેસ પાર્ટી પણ આવી। ચૈતર વસાવાના સમર્થનમાં આપ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, ચૈતર વસાવાના પત્ની હોય, આદિવાસી સંગઠન હોય, ગમે તે નેતા હોય, ચૈતર વસાવાના સમર્થનમાં એક જ સૂર હતો કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવાનું આ આખું ષડયંત્ર ભાજપ દ્વારા રચાવવામાં આવ્યું છે। ત્યારે આજે ચૈતર વસાવાની જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરપકડ થયા બાદ મનસુખ વસાવા કે જેની ચૈતર વસાવા સામે કાંટાની ટક્કર છે તે મનસુખ વસાવાએ બીજેપી પર જે આરોપ લગાવવામાં આવ્યા છે ચૈતર વસાવાને લઈને તે તમામ આરોપોને નકાર્યા છે। ત્યારે ચૈતર વસાવાએ ખુદ લોકપ્રિયતા મેળવવા માટે થઈને જાણી જોઈને આ કેસમાં ફરાર થવાનું, ભૂગર્ભમાં થવાનું એક આયોજન ઘડ્યું અને આ જે આખી જે ઘટના બની એ ઘટનાને લઈને વધુ લોકપ્રિયતા મેળવીને ભાજપ પર આરોપ લગાવી શકે તેવો તેમણે આરોપ મૂક્યો છે। વધુમાં તેમણે નિર્ભય ન્યૂઝ સાથેની વાતચીતમાં શું ઘટસ્ફોટ કર્યો, ચૈતર વસાવા પર શું આરોપ કર્યો તે સાંભળો। મનસુખભાઈ, નિર્ભય ન્યૂઝ થી વાત કરું છું। હાજી, બોલો બોલો। આજે ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું છે। હેલો, આ ચૈતર વસાવાએ આજે સરેન્ડર કર્યું છે ને, હા, એની ઉપર આપની પ્રતિક્રિયા જોઈતી હતી સાહેબ। હાજી, બોલો બોલો। આ ચૈતર વસાવાએ આજે સરેન્ડર કર્યું છે। એમણે એવું કીધું છે કે હું લોકસભાની ચૂંટણી તો લડીશ જ ડેડિયાપાડાથી, ભરૂચથી, ભરૂચ લોકસભાથી। આપનું શું કહેવું છે સાહેબ એની ઉપર? હવે લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા હોય કે સરપંચની ચૂંટણી કે તાલુકા જિલ્લા પંચાયત કે નગરપાલિકાની, લોકસભામાં કોઈને પણ લડવાનો અધિકાર છે। અને આ ભરૂચ લોકસભા એકલા ભાજપ થોડું લડે છે, બધી જ પાર્ટીના ભૂતકાળમાં કોંગ્રેસ લડી છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ લડી છે, બીટીપી લડી છે, બધા જ લોકો લડ્યા છે। તો હવે એક પાર્ટીનો ઉમેરો થશે આપ પાર્ટીનો, એમાં અમને કોઈ ફરક નથી પડવાનો। અમારી 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે, હવે એક વિધાનસભા આપ પાસે છે, પણ એ કઈ રીતે જીત્યા છે અમને ખબર છે કે કોંગ્રેસના અને બાકીના કેટલાક નારાજ લોકોના સહયોગથી એ જે તે સમયે એ વિધાનસભા જીતી ગયા। હવે એ સ્થિતિનું નિર્માણ નથી રહેવાનું। હવે આ વખત પણ વિધાનસભા ડેડિયાપાડામાં ભાજપ જ પ્લસ રહેવાનું છે, એટલે એના ડરવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યારે પણ કોઈ પણ સામેની પાર્ટીથી ડરતા નથી। કરેલા કામોના આધારે, સંગઠનના તાકાતથી બધી ચૂંટણી જીતતા આવ્યા છે। મનસુખભાઈ, 2 દિવસ પહેલા કે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત કરી। તમને એવું લાગે છે સરેન્ડર પછી જો ચૈતર વસાવા બીજેપી જોઈન કરે અને ભરૂચની લોકસભા, એ મને એકદમ પણ મને નથી લાગતું જે માણસ એ ભાજપમાં આવવું હોય તે પાર્ટીની સામે કે સરકારની સામે આટલો આરોપ ના મૂકી શકે। પણ મને લાગે છે ત્યાં સુધી ચૈતર વસાવા ભાજપમાં નહીં જોડાય એટલા માટે આપના નેતાઓ એને એના મોઢે, ચૈતરના મોઢે આપની વાત એ ચૈતર વસાવા થકી મુકાવે છે, એટલે જેથી કરીને એ ભાજપમાં જતો અટકે એવું પણ હોઈ શકે છે। ચૈતર વસાવાના પત્નીને આજે જયારે પૂછ્યું ને ત્યારે એમણે એવું કીધું કે ચૈતર વસાવાથી મનસુખભાઈ ડરે છે એટલે બેફામ બોલે છે એમના વિરુદ્ધ। એ તો શું છે, એ ચૈતરભાઈ કે ચૈતરભાઈના પરિવારના લોકો કે એ લોકો આપના જે નેતાઓ જે બોલાવે કે તમે આમ બોલો, તમે આમ બોલાવો, એ રીતના બોલે છે, બાકી એમની અંદરની દિલની વાત એ લોકો નથી બોલતા। હકીકતમાં તો જે ચૈતરભાઈ ને જે 1 મહિનો થયો આ ઘટના ઘટી તેને, એની સામે ફરિયાદ થઈ, તો જે તે સમયે હાજર થઈ જવું હતું તો આટલો બધો ડ્રામા કરવાની કોઈ જરૂર નહોતું। પણ એમનો ઈરાદો હતો કે આને ડ્રામા કરવાનો હતો, લોકોને બતાવવું હતું કે આ ભાજપ સરકાર કે ભાજપ કે મનસુખભાઈ વસાવા
ચૈતરને દબાવી રહ્યા છે, એનાથી ડરે છે, આ બધી વાતો હતી એમની, પણ એમાં એ ફાયદા નથી. અને લોકો ખૂબ સારી રીતે જાણે છે કે આખા ગુજરાતની અંદર જે કોંગ્રેસને અમે પરાસ્ત કરી હોય તો પછી આપનો તો કોઈ ક્લાસ જ નથી ભાજપની આગળ. એટલે મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ભરૂચ લોકસભા લડશે? એ તો પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લે તે પાર્ટી શિરોમાન્ય છે, પણ જે પણ હશે તે આ લોકસભા ભાજપ જીતવાનું છે. ઓકે સર, ધન્યવાદ. એક તરફ એવો સૂર છે કે ચૈતર વસાવાને ફસાવવા માટે ભાજપનું ષડયંત્ર છે અને હવે મનસુખ વસાવાનો આરોપ છે કે ભાજપને બદનામ કરવાનું ચૈતર વસાવાનું આ સમગ્ર આયોજન હતું. ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.